આજે એકેય ગુજરાતી મૂવી રિલીઝ નથી થઈ. અમથા કહેતા હોય કે 52 અઠવાડિયા હોય છે, 100 ફિલ્મો હોય છે, તો ક્યાંક ને ક્યાંક તો રિલીઝ કરવી પડે, એટલા માટે ક્લેશ કરીએ છીએ. તો પછી આ ખાલી અઠવાડિયા છે એ કોણ ભરશે? અત્યારે ચલો સમજી શકાય છે કે 26 તારીખે ટોક્સિક આવે છે, તો આવી તો ઘણી ફિલ્મો આવશે પછી મોટી મોટી, તો શું રિલીઝ નહીં કરો? તો ક્યાંક ને ક્યાંક તો રિલીઝ કરવી પડશે. પણ મને લાગે છે આજે કંઈક ને કંઈક સબસિડી વાળી ફિલ્મ તો રિલીઝ થવી જોઈતી હતી. कैसा लगा मेरा मजाक? કેમ કે આમે એ તો 2-3 દિવસથી વધારે ચાલતી નથી થિયેટરમાં. તો કેમ આજે કોઈ ગુજરાતી મૂવી રિલીઝ નથી કરવામાં આવી? કોમેન્ટ કરજો. પણ આજે 2 મૂવી ઓટીટી ઉપર આવી છે, એ તમે જોઈ શકો છો. ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો એવું કંઈક નામ છે, જેકી શ્રોફની છે, G5 પર આવી છે. અને વેલકમ ટુ ધ જંગલ ઓટીટી ઉપર તો જોવાય ટાઈમ હોય તો, બાકી મને તો નથી ગમી એ રહી. ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો જોઈ છે, પછી કહું કે કેવી છે. ઘણા લોકો વખાણે છે અને ગુજરાતી ડિરેક્ટર છે મનીષ સૈની, એમની પિક્ચર છે એટલે જોવી તો પડે.